નમસ્કાર મિત્રો, ગરમી પૂરી થવા ઉપર છે અને આવનારા સમયમાં હવે મેઘરાજાની બધા જ રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે અને એ આગાહીમાં દક્ષિણ ગુજરાતના લોકોને રાહત મળવાની છે. જી હા, દક્ષિણ ગુજરાતના અનેક એવા જિલ્લાઓ છે જ્યાં વરસાદ વરસી ચૂક્યો છે અને આવનારા દિવસોમાં પણ વરસાદ વરસી શકે છે. આજે આપણે મેપ દ્વારા સમજવાની કોશિશ કરીશું કે ક્યાં કેટલો વરસાદ વરસ્યો છે અને આવનારા દિવસોમાં કેટલો વરસાદ વરસી શકે છે. 11 તારીખથી લઈ અને 14 તારીખ સુધી કેટલો વરસાદ ક્યાં વરસશે સમજવાની કોશિશ કરીશું અને કેટલો વરસાદ પાછળના દિવસોમાં વરસી ચૂક્યો છે એની પણ વાત કરીશું. આજે 11 તારીખ છે અને 11 તારીખે કેટલો વરસાદ ક્યાં વરસી શકે છે એની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસશે અને સાથે જ વીજળી સાથે વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો નીચેથી વાત કરીએ, દાદરનગર હવેલી છે, વલસાડ છે, નવસારી છે, ડાંગ છે, તાપી છે, સુરત છે, નર્મદા અને છોટાઉદેપુર, આ બધો વિસ્તાર છે એમાં વરસાદ છૂટો છવાયો વરસી શકે છે. આ એવો વિસ્તાર છે એના મેપનો કોર્નરનો એરિયા છે દક્ષિણ ગુજરાતનો. નીચેથી દાદરનગર હવેલીથી લઈ છોટાઉદેપુર સુધી વરસાદ વરસવાની સંભાવના તો છે. વાત કરી લઈએ હવે સીધી જ 13 તારીખની, તો 13 તારીખમાં જિલ્લાઓ વધી રહ્યા છે. આ વરસાદ સૌરાષ્ટ્રમાં પણ જાય છે. સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં પણ કદાચ ગરમીથી રાહત મળી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરી રહ્યા છે તો સૌરાષ્ટ્રની જ વાત કરી રહીએ. સૌપ્રથમ પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, આ નીચેનો જેટલો પણ પટ્ટો છે ત્યાં વરસાદ વરસી શકે છે. ગીર સોમનાથ છે એ દરિયાઈ વિસ્તાર છે એટલે ત્યાં પણ વરસાદ વરસવાની શક્યતા છે. નીચે વાત કરી લઈએ તો સીધું જ દીવ આવે છે. દીવમાં પણ ઘણા બધા દરિયાઓ છે, બીચ છે, એના કારણે પણ ત્યાં વરસાદ વરસવાની શક્યતા છે એવું હાલ આગાહી થઈ રહી છે, મેપમાં જણાવાઈ રહ્યું છે. હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ 13 તારીખની, તો 13 તારીખે દક્ષિણ ગુજરાતના મેપમાં પણ વધારો થાય છે અને મધ્ય ગુજરાત સુધી પણ પહોંચે છે. વડોદરા, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરનગર હવેલી, આ બધો જ વિસ્તાર છે ત્યાં વરસાદ વરસવાની શક્યતાઓ છે. આ વિસ્તાર એવો છે જે મધ્ય ગુજરાત પણ એડ કરે છે અને દક્ષિણ ગુજરાત પણ એડ કરે છે. બંને વિસ્તાર છે ગુજરાતનો, ત્યાં અમુક જિલ્લાઓમાં લોકોને રાહત મળી શકે છે, છૂટો છવાયો વરસાદ વરસી શકે છે એવી શક્યતાઓ છે. 14 તારીખે પણ સેમ જિલ્લાઓને એલર્ટ આપવામાં આવ્યું છે, સેમ જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે અને એ સેમ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના જેટલા પણ વિસ્તારો છે એમાં વરસાદ આવવાની સંભાવના એ વિસ્તારોમાં છે જે દરિયા વિસ્તારોથી વધારે કનેક્ટેડ છે. ગીર સોમનાથ લઈ લો, દીવ લઈ લો, પોરબંદર લઈ લો, આ બધા જ વિસ્તારો એવા છે જે દરિયાઈ વિસ્તારથી ઘણા નજીક છે અને ત્યાં વરસાદ વરસવાની શક્યતાઓ છે. છૂટો છવાયો વરસાદ વરસશે ને વીજળી સાથે વરસાદ વરસશે એવી વાત કરવામાં આવી રહી છે. 14 તારીખની વાત થઈ ગઈ. 15 તારીખની વાત કરવામાં આવે તો 15 તારીખે પણ સેમ એઝ યુઝ્યુઅલ વરસાદ વરસવાની શક્યતાઓ દેખાઈ રહી છે. હવે થોડીક પાસ્ટની વાત કરી લઈએ, કેટલા આગાહી પ્રમાણે વરસાદ વરસ્યા છે. 8 તારીખે વડોદરામાં પણ વરસાદ વરસ્યો તો છૂટો છવાયો વરસાદ વરસ્યો તો ખૂબ ભારે વરસાદ નહોતો વરસ્યો, પરંતુ ગાજવીજ સાથે એટલે કે વીજળીઓ સાથે વરસાદ વરસ્યો હતો. અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ ફૂલ જોરશોરથી પવન ફૂંકાયો હતો અને એવું લાગે કે હમણાં જ વરસાદ આવવા લાગશે એવું વાતાવરણમાં ઠંડક પણ થઈ ગઈ હતી. અમુક એવા જિલ્લાઓ છે, સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ અમરેલી લઈ લો, ગીર સોમનાથ લઈ લો, પોરબંદર લઈ લો, આ બધા જે જિલ્લાઓ છે ત્યાં ઠંડક થઈ ગઈ છે, ખૂબ ઠંડક છે, પવન પણ ઠંડો ફૂંકાય છે અને વરસાદ વરસવાની શક્યતાઓ છે. વડોદરા, અમદાવાદ આ બધામાં થોડો છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. વડોદરામાં તો વરસાદ 2 દિવસ પહેલાં પણ વરસ્યો હતો અને હવે પણ હજી પણ આવનારા દિવસોમાં વરસાદ વરસવાની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતના લોકોને કંઈક રાહત છે તો બીજી બાજુ ઉત્તર ગુજરાતના લોકો હજી પણ ગરમીથી થોડાક પરેશાન રહેશે. સૌરાષ્ટ્રમાં પણ થોડીક રાહત થશે. આ બધા જ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કેટલો વરસાદ ક્યાં વરસવાનો હતો, કેટલો વરસ્યો છે ને આવનારા દિવસોમાં કેટલો વરસશે
એની માહિતી તમને કેવી લાગી કોમેન્ટ ચોક્કસથી કરજો. અને હા, તમારા જિલ્લામાં કેટલો વરસાદ અને કે દિવસે વરસે છે એ કોમેન્ટ જરૂરથી કરજો. બાકી ફરી મળીશું નવા વેધર અપડેટ સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.